આજરોજ ધરમપુર તાલુકાના લાકડમાળ ગામમાં ફરી સર્વે અને જમીન માપણીનું ભૂત ધૂણ્યું છે. અધિકારીઓ જમીન માપણી કરી રહ્યા હતા ત્યાં જ લાકડમાળ ગામના ગ્રામજનોએ માપણીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે તૂતુ મેમે શરૂ થઈ ગયું હતું. આવો જોઈએ આ વિવાદને વિડીયોમાં. અમને પાણી જોઈએ ને આટલી જગ્યા જોઈએ. ખાતાની જમીન હોય ને તો તમને જાણ કરવાનું થાય. સરકારી જમીનમાં તમને જાણ અમારે બાપ દાદા બધી વાત તમારી બધી વાત બરાબર. આમાં કોને લખું? સરકારની માલિકી મારી હોય, બરાબર. હું પોતાની નોટિસ આપું કે હું જમીનમાં આપવા જાઉં. જરાક બી જાણ સરપંચને બી જાણ કરો ને. આ સરપંચે અમને કહેવા જોઈએ ને કે આવવા નથી. સાહેબ મને હમણાં બોલાવે તો હું તમને કેવું કહી શકવા? હા તો એટલે તો તમારે જરાક જાણવા પડે. હવે બાપ દાદા થી હું તમને કીધું ને, હું ધારો કે હું લખી આપેલો, તમે સંપૂર્ણ જવાબદારી લઈને પહેલા બી પંચાયત કે મેં કોઈ બી વસ્તુ મારી લખાણ હોય કે કભી તો મને મારા પહેલા એ અપાઈ ગયેલી છે. તમે પહેલા જ કીધું હું કોઈ બી વસ્તુ પર સાહેબ બોલાય અમે આવીને ઉભી રહ્યા. સરપંચ તરીકે અમારી જવાબદારી રહે. અમે હું મારી વાત ક્યાં અમે લોકો દાંતડા લઈને આવ્યા તમારે કલમ કાપીએ અમે આજે ખાલી ઝાડ કેટલા છે એ જોવા આવ્યા છે. અમે જોઈને જતા રહે. બરાબર ને? તમારી રીતે તો કરવું જ પડે. અમે આપણે બી જાણીએ. હા કઈ વાંધો નહીં. તમારે અહીંયા રહેવું હોય તો રહેવું, ઘરે સાની જમવું હોય તો જમવું, કઈ વાંધો નહીં. અમે કોઈ દાંતડા લઈને નથી આવ્યા. બરાબર. તમે જ અમને કેન ગયા આવ્યા કે ભાઈ કેટલા ઝાડ છે આવીને જોઈ ગયા. બસ તમે નિશાન નક્કી કરી લઈએ, પછી અમે ઝાડ કરી લઈશું. બાકી તમારે ઉભા રહેવું હોય તો ઉભા રહો, જવું હોય તો જઈ શકો છો. અમે કોઈ આજે કશું જ લઈને આવ્યા નથી. અમારે જાણવું તો પડે જ કે ને, રહેવું તો પડે જ કે ને. કઈ વાંધો નહીં. એટલે તમારી પોતાની મરજીની વાત છે. હું ક્યાં તમને મોકલી આપું? હા પણ મેં તમને ક્યાં મોકલી અમે આ બાજુ ખેતરમાં જતા એટલે અમારે કઈ વાંધો નહીં. મેં તમને મોકલી જ નથી આપ્યું. હું તમને ક્યારનો જ કહું છું. મેં ક્યાં કીધું? મેં એવું કીધું જ નથી તમે જતા રહો. મેં તો તમને અમે બી નહીં કીધું ને અમે બી નહીં કીધું. શું કરવાયો તે તો અમે પૂછે. આ લોકોએ આ અહીંથી જોઈએ તો લે ને સિપાહી માં એમ કહે નહીં આ પાસે છે. જે હોય તો પછી અમને પેલી સાઈડ રાજી છે. અમારે બીજું કઈ જોઈએ નહીં. બહુ દુનિયાવાળા લોકો કરતા છે. અમને બાપ દાદાથી ગામ લોકોએ સહકારીને એકથી આપેલું છે. અમે કઈ અમને તમે કીધું કેટલા ઝાડવા છે આવીને જોઈ જાય. હા તો એટલે અમે લોકો હદ નિશાનમાં જેટલા ઝાડવા હોય એટલા ગણી જતા રહેશે. અમારે જે આવ્યા તમે આવ્યા તો અમે આવ્યા. હા આગળ હમ છે બધા રોકજો કાની. ચા પીવી છે મંગાવું? તમારે પીવી હોય તો અમે મંગાવું. અમે મંગાવો તમે પીવાના હોય તો આગળનું નહીં. બરાબર જ ને. આમાં બે કઈ નાખ દો એ હોડા ની બધા જ લોકો કરી તો ટીશન પણ એટલે અમને જાણવું ના પડે. તમારા સરપંચ કોઈ વાત નથી. મેં 15 મિનિટ પહેલા જ કીધું છે કે હું આવું. એવું નહીં સર, સાંભળો, અમે જે દિવસે ત્યારે ત્યાં આવેલા હતા ને એ દિવસે સરપંચ આવવાનો ઉભો તો રહેવાય ને. સરકારનો વિરોધ કરી છે હું સરપંચ કે તમારા ઘરના સરપંચ તમે વિરોધ ઉઠાવી શકો કે સરપંચ તમે ધારો કે એક વસ્તુ તમે કોઈ બી વસ્તુ પર ડાયરેક્ટ આવેદન આપવા સરકારના વિરોધ હું કેવું કરી શકે? તમારા ઘરના કોઈ બી ગવર્મેન્ટ નોકરી કરે એમને ખાલી ઉભી રાખો છો, કોઈ બી ઉભી રહી શકે. અમે સરકારના અત્યારે અમે કોઈ હું મારા તરફથી લખી આપેલું તો મને તમે સાબિત કરી આપો
હું તમને અમારા જ નામ લખી આપું બધા અમે બોલો હું લખી આપેલો હોય તો હું એક વસ્તુ છે ને કોઈના પેટ પર લાત ક્યારે બી નહીં મારા તમને સામેથી કહી દઉં મને સાબિત કરી આપજો આખા ગામમાં ક્યારે બી મારા 2 વર્ષના કાર્યક્રમમાં અમે અડધો કલાક પહેલા ગયા આખો હિસાબ બતાવી દે પંચાયત મારે કોઈને ગળા પર પગ નહીં મૂકવો તો પણ ખોટી રીતે એક્સેપ્ટ કરો ને હું એક્સેપ્ટ નહીં કરું અમે આવું તને પર એક્સેપ્ટ નહીં લગાવીએ તમે જે આ તમારો છોકરો છે ને એ ગલત વસ્તુ છે એ વસ્તુ પર એક્સેપ્ટ નહીં કરું હું મારે મેં તમને સાફ કહી તમારે જે કાગળ જોઈ લો મારે કઈ સાઈન બતાવી દીધું નામ પર ચડી ગયેલું નકલ પર નામ પર તમે જોયું તો ખરું તો મારા પર આક્ષેપ લગાવવાનો શું ફાયદો ચાલો 3 વર્ષ પહેલા નામ પર ચડી ગયેલી છે આ તો પહેલાથી જ ચાલુ તુલર થોડા લગાવત ખાલી તો હારી ઉભારો લીસા ના થા તુલર થોડા અમારે જરા અમારે સાહેબ આવે તો આવવાનું જ કે અરે તુલર થોડા આખા કાય દોબાણી થોડી કરી પણ આમને હારી ઉભારો લીસા વિરોધ નહીં કરાય અમારાથી અમે વિરોધ ક્યાં કરેલો અમે દરખાસ્ત કરેલી તુલર ની તમે દિવસ આવેદન આપેલું હતું તમે કે આમુ થોડા આખા તુલર દોબાણી થોડા સરપંચ ને વિરોધ કરાવ સરપંચ થોડો વિરોધ કરવાનો અરે તુલર ની આખા ઈસા તું તો ઉંધન કેમ બોલો ના હારી થોડા વિરોધ કલા આખા તો ખાલી ઉભારો આખા હોડન અભય નો કો બોલે અભય ફેરો બેરો રામ કાકા જો હું તમને પહેલે બી કીધું છે ને બરાબર છે ને પણ ગણીએ ને સરકાર બી ખોટું બોલેલી પણ ગણીએ ને બરાબર છે સાહેબ ગણીએ ને જો તમારી રજૂઆત હોય તો એ જોવી તો પડે ને પણ આ સાહેબ લોકો આવ્યા મેં પૂછ્યું સાહેબ શું કરવા આવ્યા બરાબર તમે આવું તો અમારે પૂછવા પડે કે નહીં સાહેબ બધાને શાંત કરો તમારી રજૂઆત છે કે સાહેબ તમે આટલું છોડી દો એવી વાત છે ને હા તો એ જોવું તો પડે ને જોવું તો પડે જ કે તમે એવું નહીં કીધું કે આ બાજુ થાય એમ છે તો એ બાજુ જોવું તો પડે ને સરકારે એક વખત હાથ પકડ્યો આ બહુ જગ્યાએ જે હોય તે અમને પહેલા ફાઇનલ કરી દો કે આ આની પેલી બાજુ છોડી દો આ બાજુ તમારે બનાવી 2 શક બનાવો મને કયા તકલીફ છે મેં પહેલા 2 જ કીધું ના પણ તમારો સપોર્ટ તો કરો કે નહીં મારું એટલું બધું ચાલતું હતું તમારે શું જોવાનું હા ફોટો અમારે હદ નિશાન પછી ખબર પડે કે આટલી જમીન છે આટલા ઝાડ છે અને આટલા કેરડા છે એમ કરી એના વગર હવામાં તો મને ના ખબર પડે ને સમજાવા આ ઘટનાને લઈને ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સામે આવ્યા અને તેમણે આદિવાસી સમાજના લોકોને સમર્થન જાહેર કર્યું છે. કહ્યું છે કે ધરમપુર તાલુકાના લાકડમાળ ગામમાં આદિવાસી સમાજના લોકો પોતાના બાપ દાદા વખતથી કબજોવાળી જગ્યામાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આ ટેક્સના રૂપિયાથી પોતાનું પેટીયું રળતા આ અધિકારીઓ સ્થાનિક લોકોને દબાવી ધમકાવીને માપણી કરી રહ્યાની મને જાણ થઈ તેનો હું વિરોધ કરું છું. હું મારા આદિવાસી સમાજના લોકોને થઈ રહેલા અન્યાયની આ લડતમાં એમની સાથે જ છું. હવે આ વિવાદ કેટલો વધશે એ તો લોકોનો વિરોધ અને આવનારો સમય જ બતાવશે. પણ લોકોનું કહેવું છે કે અમે જાન આપીશું પણ જમીન નહીં. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.